આજ હરખે ઉમંગે ગોર દેવયા પિયા રે હરખે ઉમંગે ગોર દેવયા રે અને આવ્યા પોકણ ગઢની માય હરખે ઉમંગે ગોર દેવ્યા રે ઓને આવ્યા એની પોકણ ગઢની માં હરખે ઉમંગે ગોર દેવયા રે માતુશ્રીને અભિનંદન. આવો કરી દેવો અભિનંદન. મહારાજ રામદેવપીર મહારાજને કહો ઉમરકોટ થી પંડિતજી આવ્યા છે, ટકોરને શ્રીફળ લઈને આવ્યા છે. અરે બેટા રામદેવ, કહો માતુશ્રી. ઉમરકોટ થી ગોહરદેવ આયા છે, તારી માટે ટકોરને નાળિયેર છે બેટા. હા માતુશ્રી. અરે બેટા, નાળિયેર તો આવ્યું છે પણ નેતલ દેના ઢારે અંગ વાંકા છે. બેટા એ નાળિયેર કેમ સ્વીકારવું? અરે માતુશ્રી, ઈ નાળિયેર તમે સ્વીકારી લ્યો. બહુ સારું બેટા. અરે ગુરુદેવ, હા માતુશ્રી, પ્રેમથી તમે નાળિયેર સ્વીકારી દો. જેવી આપની આજ્ઞા માતુશ્રી. સોનેરી નાળિયેર ઝીલો વીરા રામદેવ, સોનેરી નાળિયેર ઝીલો ને સોનેરી નાળિયેર ઝીલો વીરા રામદેવ. સોનેરી નાળિયેર ઝીલો તમારે માતાના દિલાયા દિલો વીરા રામદેવ, માતાના દિલાયા માતાને હરગમાય કોરવારા કોરે રે નાળિયેર જીલો રે માતાને હરગમાય બેટા રામદેવ. સોનેરી નાળિયેર ઝીલો રે માતાના માનત મેરા જારમ રે કોને રે નાળિયેર જીલો રે હરે માતુશ્રી, સરસ ને સુંદર મુહૂર્તમાં રામદેવભાઈ ને સોનેરી નાળિયેર ઝીલાવી દીધા છે. અરે હા ગુરુદેવ, તો સારું એવું મુહૂર્ત જોતા જાઓ. જેવી આપની આજ્ઞા માતુશ્રી. આહા દે પેલું રે પાનું રે પંડિત ફેરવે રે એ મુહૂર્ત સાતમ ને સોમવાર રે પેલું રે પાનું રે પંડિત ફેરવે રે હરે માતુશ્રી, પહેલા પાના ફેરવતા સાતમ ને સોમવાર એવા મુહૂર્ત આવે છે. અરે હા ગુરુદેવ, તો હા. સાથોસાથ દેશ પ્રદેશ કંકોત્રી લખો. જેવી આપની આજ્ઞા કંકુ છાટીને લખવી કંકોત્રી એ લખવી લખવી રાજના રૂડતા ને ખોડિયાર માતાનો તરા આ લખવી લખવી ધોળકા રૂડતા ને ગુણપતિ દાદાનો તરા આયા માર ઘેરે રામા ના લગ્ન વરધુમા વેલાયા વજો આવજો આવજો હા તમને હોવારે વરધુમા વેલાયા વજો આવજો આવજો
આવજો આવજો હા તમને હોમવારે સર્વે એવો વેલા આવજો 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 કઈ સતમુને સોમવાર અરે માતુશ્રી અરે હા ભૂદેવ કંકુ સાચી દેશ પ્રદેશ કંકોત્રી રવાના કરી આપી છે હા ભૂદેવ તો સોના બાજોટે ગણેશનું થાપણ કરશે જેવી આપની આજ્ઞા ગણસર ગુંજાળાને હવે મોટી રે સુંજાળા ગણશે એક કરી છે ગોળ દેવતા હવે શ્રી મંડીએ આવ્યા કરોડ દેવતા હવે સુમણીએ હલકા છે ગોવાળું નામ ન હો રે મારા હવે ગણેશ ગુંદાળા ગણેશને પાટે બેહાડો સરસ ને સુંદર મજાનો સોનાનો બાજુ ઠાળ્યો હોય અને એમાં ગણપતિ દાદાનું સ્થાપન થઈ ગયું હોય કેવું સ્થાપન થઈ ગયું હોય ગણેશને પાટે બેહાડો એ મારા હવે ગણેશ ગુંદાળા અરે માતુશ્રી સરસ ને સુંદર મજાનો સોનાનો બાજુ ઢાળી અને મેં ગણપતિ દાદાનું સ્થાપન કરી આપ્યું છે હા ભૂદેવ તો સોના થંભે મંડપ રોકતા જાઓ હા માતુશ્રી જ્યારે પોકણગઢની અંદર મંડપ નાખ્યા હશે હે 12 બીજના ધણીના જ્યારે પોકણગઢની અંદર મંડપ નાખ્યા છે અને કેવા રૂવાના રડિયામના શોભતા હશે મારો મંડપ રઢિયાળો લીલી પામરીએ સવરાવો માણરાજ મારા મંડપને લીલી પીળી સાયો માણરાજ મારો મંડપ રઢિયાળો લીલી પામરીએ સવરાવો માણરાજ અરે માતુશ્રી અરે હા ભૂદેવ પાંચ જ્ઞાતિના માણસો બોલાવી પાંચ પટેલિયા બોલાવી પાંચ દ્વારકા બોલાવી અને એ પણ સોના થંભે મેં મંડપ રોપણ કરી આપ્યું છે હા ભૂદેવ તો સોના પરમાત્મા કહેજો હા કે જાન બહુ જાડી આવશે વ્યવસ્થાની બરોબર તૈયાર હા માતુશ્રી હા જાય છે ઉમર કોટ મોદાય આજ હરખે મંગે બોર દેવ હાલિયા રે એ હાલિયા ઉમર કોટ મોદાય હરખના ભરેલા બોર દે હાલિયા રે અરે માતાજી કહો બેટા દેશ પરદેશ કંકોત્રી લખી બેન સગુણાને કેમ ન લખી માં અરે બેટા હજે તને ખબર નથી કે બેન નું સાસરિયું 360 ગૌ દૂર છે બેટા તો બેન ટૂંકી વર્ધ્યું છે અને લાંબો પંથ છે બેન પહોંચી ન શકે તે માટે બેન ને કંકોત્રી નથી લખી બેટા અરે માતાજી તમે કહો છો બેન આજ આવશે કાલ આવશે હા બેટા આજ કેતા કેતા તો 20 વર્ષોના વાણા વહી ગયા માં અરે બેટા શું વાત છે હા. જ્યારે બહેનના લગ્ન હતા ને બેટા ત્યારે પઢિયાર રાજાએ આ તમારા પિતાશ્રીને એવા મેણા માર્યા હતા બેટા
ત્યારથી કોઈ પિંગળગઢ આવતું પણ નથી અને કોઈ જતું પણ નથી બેટા. અરે માતાજી તો બેન સગુણાને હું મારી જાતે તેડવા જઈશ માં. અરે નહીં બેટા, આપના હાથે હવે મીંડોળ બાંધી ગયો છે બેટા. જો તમારે બહેનને તેડવા મોકલવો હોય તો રાજમાંથી કોઈ રત્નાને બોલાવી અને બહેનને તેડવા મોકલો. ભલે માતુશ્રી રાજમાંથી રત્ના કાકાને બોલાવી મારી બેન સગુણાને તેડવા મોકલો. રાજ દરબારની અંદર મારું એવું શું કામ પડ્યું? અરે કાકા તમારી નથી કોઈ રાવ ફરિયાદ, તમારી જોગું મારે અગત્યનું કામ પડ્યું કાકા, એ માટે તમને બોલાવ્યા. અરે બાપજી, મારા જોગું તમારે કામ પડ્યું? અરે હા કાકા, તમારી જોગું મારે એક અગત્યનું કામ પડ્યું, એ માટે તમને બોલાયા. અરે તો આજ્ઞા કરો. અરે હા કાકા, આજ મારા લગ્ન લીધા છે, હા તો બેન સગુણાને તમારે તેડવા જવાનું છે. અરે બાપજી, ક્યાં બેન સગુણા, ક્યાં હું? અરે કાકા, અરે કાકા, તમારે બેન સગુણાને તેડવા જવાનું, પણ ક્યાં જવાનું છે? અરે હા કાકા, પિંગલગઢ જવાનું. પિંગલગઢ? હા. ઓ અરે બાપજી, ક્યાં પિંગલગઢ, ક્યાં પોકરણગઢ? અરે બાપજી, 360 ગૌ થાય, માલઢોર, મારો પરિવાર, બાપજી કોણ ધ્યાન રાખે? અરે કાકા, તમારી પાસે સાંઠ તો ઘણી છે ને? સાંઠ તો ઘણી છે. કેટલી સાંઠ છે કાકા?
999 છે. હો 999 999 તારામાં સારી સાંડ કઈ છે? બે છે. એક એક મનવગી છે અને એક પવનવગી છે. અરે કાકા એના નામ શું? અરે બાપજી, એના નામ આકાશમાં પાણી ઉડે, પાતાળની અંદર પાણી પીવે એવી મારી પાસે હાંડવું છે. હો કાકા, તો તમે તમારી મનરૂપી સાંડ શણગારતા હો. મનવગી. હા, અને હું બેનની કંકોત્રી લખી નાખું કાકા. તો બાપજી તમે છે ને જરા કંકોત્રી લખી નાખો તો સાંજ ને શણગારીને તરત વી આવું. ભલે કાકા, બરોબર, વહેલા આવજો કાકા. બહુ સારું. ઓને દેજો મારા બેની બાના હાથ. આજ રામદેવ કંકોતરી લાખ તારે યાર. ઓને દેજો મારા બેની બાના હાથ. રામદેવ કંકોતરી લાખ તારે. મારા રથના કાકારે તેડવા આવશે રે યાર. ઓને તમે આવો વીરા લાવી વાત. મારા રતના કાકારે તેડવા આવશે રે યાર. આજ થોડું રે લખ્યું ને જાજુ તમારો ભાઈ રામદેવ માસ જો રે બેની. થોડું રે લખ્યું ને જાજુ બેની. ઓને વરધુ વિધિ વિધિ નો જાય. થોડું રે લખ્યું ને જાજુ માસ જો રે બેની. આજ ટૂંકી રે વરધુ ને પંથ ગણા લાંબા રે યાર. રે વરધુ ને પંથ ગણા લાંબા રે. ઓને વેલે રાયા ઓ મારા બેન, તમારો ભાઈ રામદેવ બેન, તમારો ભાઈ રામદેવ બેન. ઓને વેલે રાયા ઓ મારા બેન, મારથી મોટા મારા બેન સગુણા, મારથી મોટા મારા બેન સગુણા. હાથ 20 વર્ષોના વાણા વહી ગયા. આજ મારી બેન સગુણાના મેં મુખ નથી જોયા. ઓને નથી મેં જોયા તમારા મુખ બેની મારા. આજ 20 વર્ષોના વાણા વહી ગયા રે બેની. ઓને નથી મેં મારા કાકા હજુ નો આયા. આજ દેજો રે સંદેશો પડિયાર રાય ને રે કાકા. દેજો રે સંદેશો પડિયાર રાય ને રે. ઓલે દેજો તમે રામની દુઆ. કાકા પડિયાર રાજાને કહેજો તમારે પણ લગ્નમાં આવવાનું છે. ઓલે તેજો તમે રામની દુઆ. તમે દેજો રે સંદેશો પઢિયાર રાય ને રે કાકા. ઓલે દેજો તમે રામની રે દુઆ. દેજો રે સંદેશો રામનો રે. અરે હા કાકા, બેન સગુણાની કંકોત્રી તો મેં લખી દીધી છે વિગતવાર. હા બાપજી. અરે હા કાકા, બેનને પણ મારા વતી એટલું કહેજો કાકા કે
રામદેવભાઈએ મને આજ ભલામણ કરી છે. આજ પોપિંગલ ગઢથી પોકરાણ વેલા બેલી આવજો રે આજ પિંગલ ગઢથી પોકરાણ વેલા આવજો રે બેની ઓને બેની બાવલાની સુની લાગે જાન કાકા મારા બાપજી જરૂર તમારો સંદેશ હું આપીશ. જે તમે કહેશો એ શબ્દ તમારા મગજમાં બરોબર રાખીશ. ઓને બેની બાવલાની સુની લાગે જાન આજ પિંગલ ગઢથી પોકરાણ વેલા વેલા આવજો રે બેની ઓને બેની બાવલાની સુની લાગે જાન ઓને રામદેવ જુએ તમારી વાત હા બાપજી જરૂર હું આ સંદેશ તમારો આપીશ. આજ પિંગલ ગઢથી પોકરાણ વેલા બેની આવજો ઓને રામદેવ જુએ તમારી કાકા લ્યો આ કંકોત્રી હા બાપજી અને કાકા પટિયા રાજા ક્રોધિક છે, એનો મગજ બહુ તેજ છે. પટિયા રાજા કટુક શબ્દ બોલે કાકા તો પણ તમે કાંઈ ન બોલતા. પણ કાકા બાપજી ક્યાં સુધી હોય? નહીં કાકા બેનને જો આપણે પટિયા રાજાને કહીએ તો કાકા બેનને દુઃખ થાય ને. અરે બાપજી તમે કયો છો કટોક શબ્દ સહન કરજો. હા કાકા બાપજી બને તાલગણ તમે કયો છો તમારા લીધે જરૂર હું સહન કરીશ. અરે હા કાકા પટિયા રાજાને કહેજો પણ તમારે લગ્નમાં આવવાનું છે. બહુ સારું. અરે બાપજી 360 ગૌ છે. કદાચ મને કઈક સંકટ પડે તો કાકા મારી ઉપર વિશ્વાસ નથી તમને. વિશ્વાસ તો છે. આવવામાં કદાચ વિલંબ થાય, કઈક સંકટ આવે. અરે કાકા કહો છો જંગલ આવે જાડી આવે તો વન વગડે મારી વાર. મારી ઉપર તમને વિશ્વાસ નથી કાકા. જ્યારે તમને સંકટ પડે વિપત પડે વન વગડામાં યાદ કરજો. જો ન આવું કાકા તો આજ માતા મીંડળદેનો જાયો મટી જાઓ. જાઓ સાઢને હાકી મૂકો બહુ કાકા. સારું કાકા. બસ હા મારા બાપજીએ મને કેવું વરદાન આપ્યું. કાકા સંકટ પડે ત્યાં મને યાદ કરજો, મારી હાજરી છે. તો લાય અત્યારે પિંગલગઢ પ્રયાણ કરું અને મારી હાંડળી હલકારું. હાકો હાકો રતન ભાઈ સાંઢ ઘુઘરા વાગે છે. હાકો હાકો રતન ભાઈ સાંઢ ઘુઘરા વાગે છે. હાકો મારા હૈયે હરખનો માય ઘુઘરા વાગે છે. મારે જાવું પિંગલગઢ ગામ ઘુઘરા વાગે છે. આંધળી હલકારી ઓલા રતને હલકારી રે હાંડળી હલકારી ઓલા રતને હાંડળી હલકારી રે એ બેની બાને ચડવાને હાલો બેની ને ચડવાને હાલો રે એ બેની બાને
પાસે લાવી અને સપના આપું. મારા બેની રે એ તું તાતા મેળી રામ મારા બેની રે એ હું તાતા રંગ મેલ મારે ઓલે સપના આપું માં જમરાજ મારા બેની રે તું તાતા રંગ મેલ મારે ઓલે સપના આપું માં જમરાજ બેની રે તું તાતા રંગીલા મેલ મારે મારા રતના કા તારે પહેરવા આવશે રે મારા રતના કા તારે પહેરવા તમને આવશે રે ઓલે તમે આવો લીલાના વિવાહ તમારો ભાઈ રામદેવ જૈન ઓલે તમે આવો એ લીલાના વિવાહ રતના કા તારે પહેરવા આવશે આજ બેની માં તું તાતા રંગીલા મેલ મારે ઓને સપના આયા માં જમરાજ મારા આવા બેની માં તું તાતા રંગીલા મેલ મારે ઓને સપના આયા માં આજે હોવજી બોલાવે સસુમા આવ્યા રે અને આવ્યા રંગીલા રે આજે હોવજી બોલાવે સસુજી આવ્યા રે અરે હોવજી અત્યારે શું કામ પડ્યા અમારા અરે હા સાસુમાં અમે અમારા રંગમહેલમાં સુતાતા આ જેવા ઘેરા અમને સપના આવે છે સાસુમાં કે પિયરીએ મારો ભાઈ રામદેવ પરણે છે અને મારા રત્ના કાકા મને તેડવા આવે છે સાસુમાં લે સાંભળો આ નભાઈની વાત. અરે નભાઈ તારા 20 વર્ષના વાળા વાગ્યા ક્યાં તારે ક્યાં કોઈ એવો ભાઈ છે તો તને વાર આવે તેડવા સપના આવે? અરે નહીં સાસુમાં પિયરીએ મારો ભાઈ રામદેવ પરણે છે સાસુમાં જો મારા સપનાની વાત હાચી પડશે તો મને લગ્નમાં જવા દે. હા, તો કઈ વાંધો નહીં, પેલા તારા સપનાની વાત કર પછી અમે તને વિચારીને કેવી કે તને જાવા દેવી કે ન જાવા દેવી. આજ રામદેવ કંકોત્રી રામદેવ કંકોત્રી મોકલી રે અનવરદારની બાને કાજલના મારા આજ રામદેવ કંકોત્રી કાજલની બાને રામદેવ કંકોત્રી
ઘેરા સપના આવે છે કે પિયરીએ મારો ભાઈ રામદેવ પરણે છે સાસુમાં, તો મને મારા વીરના લગ્નમાં જવા દેશો ને? અરે સગુણા, 20 વર્ષો વીતી ગયા, હજુ તારી કોઈ સંભાળ લીધી નથી. અચાનક તમને આવા સપના આવે છે. સગુણા, હું કહું તે તમે સાંભળો. અરે હા સાસુમાં. સોના રે સપના રે બહુજી, સોનલા રે આ. ઓને સપના સાચા નો હોય વો મારા. આ સોના રે સપના રે બહુજી, સોનલા રે આ. મારે રામદેવ વિરમદેવ જેવા ગમે ભાઈ કે સાસુમાં, તો આજ મારા સપનાની વાત આજ બનવું તો મને લગ્નમાં જવા દેશો ને સાસુમાં? અરે નભાઈ, તેમ કે આજ મારે વીરો પરણ્યો, મને સપના આવે. અરે નભાઈ, તારે 20 વર્ષના વાળા વહી ગયા તો તારી હાર સંભાળ લેવા વાળું કોઈ આવ્યું નથી. સગુણા, કોક માણાને પૂછ કે ઢોરું ખવાય ને વહુજી, તો માણા એક ગામ પૂછે, 2 ગામ પૂછે, પણ તારે તો 20 વર્ષના વાળે વહી ગયા ને ભાઈ, તારે કોઈ સંભાળ લેવા વાળું નથી. તો આવા સપના તને ક્યાંથી આવે? સાસુમાં, મારે રામદેવ વિરમદેવ જેવા બંને ભાઈ છે સાસુમાં. અરે સગુણા, જો તમારું સપનું સવારમાં સત્ય પડશે તો હું જરૂર તમારા ભાઈના લગ્નમાં જવા દઈશ. અત્યારે તમારા રંગમહેલની અંદર જઈ અને સુજા જા રાણ ડબ્બાઈ. અરે હા વીરા રામદેવ, જો આજ મારા સપનાની વાત સવારમાં હાથ પાડીશ વીરા, તો આજ તને એક દિનો દીવો કરી પ્રાર્થના કરી વીરા, નકર આજ મારી સાસુ જેઠાણી આજ મને મેણા બોલશે વીરા. એકાઉન્ટ રૂપિયા રામ ભરોસે આવે છે.
દિયર હા તો દિયર હા શા માટે બોલાવો છો? અરે કેમ પ્રધાન આપણા ભીંગલગઢ ની અંદર કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલી રહ્યું છે. કેમ પ્રધાન હું ગાદી માંથી બિરાજમાન થાઉં છું ડેલિયા બરાબર ચોકી કરજે. બરોબર. આહા કેટલો પંથ કાપી નાખ્યો. હું ઠાકી રહ્યો, મારી હાંડડી ઠાકી રહી છે. તો લાય અહીંયા પોરો આપો. હા લાયક તારે મારા કાકા રત્ના કાકા ઠાકી રહ્યા છે, એમની હાંડ ઠાકી રહ્યા છે. તો પિંગલગઢ ને પાદર પડાવ નાખું, એની હાંડ પિંગલગઢ ને પાદર પહોંચતી કરી દઉં અને પ્રોઢિયા કરું. એટલે માળું આયા બેડા ખખડે છે, નગર જેવું છે, માણસો ઘણું બેઠું છે. જંગલમાં હતો કઈ ખબર પડી નહીં, જરાક આંખ ઊંચાઈ ગઈ. આ ડેલિયા કોક સોયકી કરે છે. નગર જેવું લાગે છે હો, આ લબક ઝબક ચાલુ છે બધું છે, તો રજવાડા જેવું જ. હે ભાઈ, આ ભાઈ આવો અહીં કર. એટલે કયું નગર છે? પિંગલગઢ. પિંગલગઢ. અરે માર બેટું, મારે જ્યાં આવવાનું તું ના પહોંચી ગયો, કઈ ખબર જ ન પડી. વિહાવામાં છે ને
થોડોક ઠાક હતો આંખ ઊંસાઈ ગઈ ને એમાં કાંઈ ખબર ન પડી કાંઈ વાંધો નહીં આજો અય ભગત હા વગર ભગત સવો ને પાછા પ્રધાન સૌ પ્રધાન. ચોકીદાર. એટલે ભગત શોક નદૈયા સવો એમ નદૈયા તો બરોબર આ ક્યારે આવો તમાર મહારાજાને કયો એક રત્ના કાકા આયા છે અલા, કોના કાકા હે રત્નાભાઈ કેજો લ્યો હાલો અત્યારે દરવાજો ન ખુલે બાપુએ ના પાડેલી 10 ને 10 કોના તમારા બાપુ યો અમારા નહીં એ બધાયના બાપુ આ રાતદાર શું બધા બાપુ હું દાંત કાઢો છો દાંત કાઢે છે બોલો તમે જ વિચાર કરો અહીંયા આવો એમ ના ઊભું નથી રહી જવું નદૈયા જેવા હોય તો ઊભા રહે એમ હાલ હાલ જ કરે કયો શોક રાજનો કાયદો છે ને મારે સ્વાકી પણ હવે દેકારો કરતો હોય જાય એક કોઈ લે આ તો કડક આજો એને કયો કહું કાઈ ને વાત તો નાખો કાંઈક તો કે છે ને બોલ ક્યારે ને પોકણ ગઢથી રત્નાભાઈ આયા છે એ હવે આવજી એલા પણ પૂરી વાત નથી સાંભળતા ને હવારમાં આવજે હવારમાં આવવાનું હોય તો હવારમાં જ ન આવું 10 બોલ વાગે હડાલ અડધી રાતે શું લેવા આવું આ આપા બોલ હડ મારા અડધી રાતે કા શોખ આ ટાઈટ કેવી ફાડ નાખે એવી એ તો ખબર છે તું ઘરે જઈને ગમે એવો કેપ કર્યો હોય તો ઉતરી જાય એવી તો ટાઈટ કડક છે અને પાછા વાળા એમ કે છે જો મારા દેકારો કરીમાં બાપુ જાગી જશે ને તો તને હા 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 હળવે હળવે બોલ બહુ કડક છે હાસુ હાજો એને એમ કેજો તમારા રત્ના કાકા અલા રત્નાભાઈ આયા છે અને બેન સગુણાને તેડવા અને આંકર આવો વાત કરું મારે છે ને બાપજીના સાયદી છે સાયદીમાં સમજો કે લગનમાં લગન છે લગન એમના લગન છે ને કંકોત્રી લઈને આવ્યો છું મારે આજો હરખ છે કાંઈક મહારાજા બન દેશે મારે એવું છે તમારું નામ શું ચોકીદાર ચોકીદાર પ્રધાન સૌ રાજનો પ્રધાન તે હું ત્યાં જો રજવાડામાં રત્ના કાકા સૌ કાકા તારા ઈ ઘરના રાય તો પ્રધાન નહીં તમારા ઘરના તો હોય અમારે કાંઈક અમારે ન લેવા દેવા હોય ધ્યાન રાખો એટલે તમે શું કહેશો મને પેલા કયો પોકણગઢ થી રત્નો આવ્યો એમ રત્નો ટોસડાય ન હોય ભાઈ ના અમારે એમ કેવું પડે એમ નો કહેવાનું રત્નાભાઈ ઈ મને મારા ને તને મારશી હમણે હવે માર્યા શું કહેશો ઉભો રે હું પૂછતો આવું હારે આવનો દેકારો ન કરતો હારે આવું તો મને ઓળખી જાય છે અરે મહારાજા કોઈ અત્યારે કોઈ પોકળગઢ થી રત્નો કરી આવી રહ્યો છે આપને મળવા માંગે છે બરોબર છે તને ના નથી પાડી ક્યાં ના પાડી તમે એમ કીધું તું જી આવું તમે એમ ના પાડી હતી? તને કીધું તું એટલે નહીં આ બાપુ નો માને રાજનો કાયદો છે 10 ને 10 જ ખુલે હવે તું હવે એટલે ઉભા રહો તમે મારી વાત સાંભળો હવે દી ઉગે 10 વાગે ખુલે તો કોઈ પરજાન કામ હોય તો બિચારાને ત્યાં લગે હવે તે બધા 10 ને 10 જ મળવા આવે અત્યારે તું હુઈ જા દેકારો ન કરતો અને અહીંયા હા નકર દબદબામાં આવશે આ લે હાલે બે દાવલ કરાવ હાસુ આ દેકારો કરીમાં આમ વૈદા ખૂણામ નીકળે તારે એકદમ હજી પૂછ્યા હો આ ભાઈ ના માર નથી જાવ આયા આવો ખરેખર હો આયા આવો પછી આજો કરવું એ કરે આયા આવો પણ પછી તમે એમ કહેશો કે આવું નતું કરવું અમારી જાત ઉપર ઉતરવું પડે આટે વાંધો ને ઉતરી જાય છે એટલે હાવ એમને કઈ હોજા ન માનતા પણ આ કાંઈ અમારે ન કરાય તમે તાર બે ઘૂંસતા મારવા જ મારી લો પણ દરવાજો ખોલો અત્યારે નહીં ખુલે તને ના નો પડી બે જાવ નહીં ખુલે ના ના તો આરામ કરો બીજું શું હવે આહા મારા રામે કીધું તું મને રત્ના કાકા પઢિયાર કુળ આકરું છે કટોક શબ્દ કે તો સહન કરજો મારા બાપના લીધે લાય હું સહન કરું પણ આહા હાંઢડી મને આવી ખબર નથી કે તું મને આવો ડગો દેશ તારી માથે હું સ્વાર થાત નહીં હાંઢડી આહા પણ જો ન રે અરે હાંડડી એ તો મને ડગો આપ્યો આ તો દિવસનું જો તલને ડુંગર
જવાબ કેવો આપે છે? આ તો પ્રાણીને બાંધીને મારા ત્રંગડા અને તું તો રચના ઢીલી મૂકને મારી લગામ. એ આ તો ગઢ તોડું એ ગઢના જોને કાંગરા. આ એ હું તો ઠેકું રંગે. શું કહેશ? કેમ ગોવાળ? ક્યાંથી આવેશ? ક્યાં જાશ ને મારા ગઢના કાંગરા ઠેકાડવાની તારી હિંમત કેમ થઈ? મારે ક્યાં હિંમત જ નથી. મારે ક્યાં હાંડ્યું ઠેકે એવું જ નતું. મેં પ્રધાન ને બધી તમે વાત કરી લો પેલા ખોટું ન બોલતા. અત્યારે હકડાઈશ માં આયા એટલે મારા હારે વાત કરાવો છો? વાત કરો વાત. કેમ પ્રધાન? શું કહે છે? એમનો થોડોક બોલી હતી એટલે તેને પૂછ શા માટે આવ્યો છે? હા એમ લાઈન ઉપર આવો ને. તમને કીધું ને તું કંકોઈ તમને તી હાટું હાવ હાદી ભાષામાં અમારી ભાષામાં સમજાય. લગન છે લગન. સાદી નો કહેતા નકર ઊંધું થાય છે. લગન છે? કોના લગન છે? તમને પૂરી વાત તો કરી તમે વાત કરો ને. ઓલા સગુણા બીન ને તેડવા આવ્યો છો એમના ભાઈ ના એમ કેજો. સગુણાને તેડવાયો છે? એના ભાઈના લગન છે? અરે તુમરા વંશી અજમલ એક પાપી પેટે વાંજ્યો છે તો ઘર ઘર તંબુરીઓ લઈને ભટકે છે. તેને ક્યાં પુત્ર હતા? નહીં મહારાજા નહીં. શે તંબુરીઓ લઈને ફરતા અને ભજન ગાતા એને પ્રભુએ ફળ આપ્યું છે. એક નહીં બે રાજકુમાર છે. બડા વિરમદેવજી છે, છોટા રામદેવજી છે. રામદેવજીની શાદી છે. શું કહેશ ગોવાળ? હા અરે આજ તુમરા વંશી અજમલે પઢિયારનું જળ હલતું અપમાન કર્યું છે. હા મહારાજા. પઢિયારે પોકરણ ગઢની અંદર પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી તારા ઘેરે પુત્રના પારના નો બંધાય ને ત્યાં સુધી પિંગલગઢના પગ ન મૂકતો. પણ ક્યારે જ્યારે પ્રતિજ્ઞા કરીને તમે નીકળ્યા ત્યારે મારા મહારાજા તપ કરતા. તપના પ્રતાપથી બે રાજકુમાર છે. રામદેવજી છે એની શાદી છે અને મને બેન સગવણાને તેડવા મોકલ્યો છે. કંકોત્રી આપી છે. લો કેમ પ્રધાન? આજે મારું એનું કઈ સાંભળવાનું નથી. 8 પજરા તેનું વેર લેશે. ચાલ તેને કેદ કર. પણ કેદ કરવાનું કારણ ઉભો રહે હારાના એમ નો કરીશ. કંકોત્રી દેવા પેલા દેખાડવા દે. બરોબર? પાદરા કેદ જ કરવો છો? પૂછા ઘાસા વિનાના નહીં જોવાનું ઝાંખવાનું કેદ કર. આલે ઉભા રહ્યો નાના પેલા મહારાજને કંકોત્રી આજો પૂરેપૂરા અક્ષર વાંચી લે અને પછી તમ તાર મને જે સજા કરે ને એ મારા બાપજીના લીધેથી હું ગમે એ સજા તમ તાર સહન કરીશ. બરોબર? ના હા આપણે તેનું કઈ સાંભળવા નથી. કાંઈ જ પણ જોવાનું નથી. પઢિયારનું જળ હળતું અપમાન કર્યું છે. આપણે તેનો બદલો લેવાનો છે. હાલ ને હાલ તેને કેદ કર. હારું નહીં હો આમાં. એલા તમારે નોકરીનો સવાલ છે પણ મારે કેટલો સવાલ છે ખબર? આજો દી ઉગે ને ઠીક ના પોતી